હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મીડિયમ ધોરણ 12 આજે ચેપ્ટર 5નું લાસ્ટ લેક્ચર. એમાં આપણે એક છેલ્લો નાનકડો એવો ટોપિક બાકી છે એ લઈ લઈએ છીએ. રંગસૂત્રીય ખામીઓ. ક્રોમોઝોમની અંદર ખામી કુલ કેટલીક રીતે હોઈ શકે? તો એક ખામી નંબર 1 એ પોતે સ્ટ્રક્ચરલ હોઈ શકે, એટલે કે રચનાત્મક હોઈ શકે. એટલે કે કોઈ પણ એક એકલ સૂત્રનો કટકો વિયોગ્યો હોય કે પછી એની અંદર ઉમેરણ થયું હોય, અથવા તો એક કટકો એક સ્થાનેથી છૂટો પડીને અન્ય કોઈ પણ સમજાત રંગસૂત્રની કોઈ પણ એક એકલ સૂત્ર ઉપર લાગ્યો હોય. આવા ઘણા બધા અલગ અલગ રીતના ડખા થઈ શકે. આપણે જે અત્યારે ભણવાનું છે એ રંગસૂત્રીય ખામીઓ, પણ સંખ્યામાં. એટલે આપણે રચનાત્મક ખામીઓનો અભ્યાસ કરવાનો નથી. હવે સંખ્યામાં થતી વધઘટને પ્લોઇડી નામે ઓળખવામાં આવે છે, અને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? પ્લોઇડી. આ જે પ્લોઇડી હોય એના પાછા પ્રકાર હોય. 2 પ્રકાર મુખ્યત્વે. એક યુપ્લોઇડી, બીજું એન્યુપ્લોઇડી. સંખ્યાની અંદર થતી વધઘટ એટલે પ્લોઇડી. એમાં જો એક આખો રંગસૂત્રના સેટમાં ઘટાડો કે વધારો થાય તો એવી જે ઘટના એને આપણે યુપ્લોઇડીના નામે ઓળખીએ. આમાં મોનોપ્લોઇડી હોય, એટલે કે એકકીય એન. ડિપ્લોઇડી હોય. મારી સાથેથી યાદ રાખતા જજો એટલે વાંધો નહીં આવે. તો એને 2n વાળી કન્ડિશન. અને આપણે જે છે તે ખાસ ભણવાની પોલીપ્લોઇડી. ઇટ ઇઝ કોલ્ડ પોલીપ્લોઇડી. એટલે કેવી કન્ડિશન? તો કે કોઈ એક વનસ્પતિ માનો કે 2n વાળી છે, પણ એ કોઈ પણ કારણોસર 3n વાળી કન્ડિશનમાં આવી ગઈ. તો 3n વાળી કન્ડિશન કે 4n વાળી કન્ડિશન કે 5n વાળી કન્ડિશન ને પોલીપ્લોઇડી કહેવાય. તો એકકીય એનના ગુણાંકમાં વધારો થયો, રંગસૂત્રના સેટની અંદર વધારો થયો. ફોર એક્ઝામ્પલ, જો આપણામાં થાય તો, જનરલી હ્યુમનમાં ન થાય, પણ વનસ્પતિઓની અંદર આ એકદમ સરળ ઘટના છે અને કોમનલી જોવા મળે સામાન્યતઃ. પણ આપણામાં થાય તો શું થાય? તો કે આપણામાં ઓલરેડી 2n એટલે 46 છે. એટલે કે n એટલે એક સેટ જેની અંદર કુલ રંગસૂત્રોની સંખ્યા 23 છે. તો જો આપણામાં 3n કે 4n વાળી કન્ડિશન થાય તો n બરાબર તમારે 23 મૂકવાના, એટલે 23 13 69 રંગસૂત્ર એક જ કોષમાં આવી જાય. આનો સીધો મતલબ એમ થયો કે રંગસૂત્ર અથવા તો પછી એકલ સૂત્ર છૂટા પડવામાં નિષ્ફળ જાય છે. એટલે કે આવું બધું થવાનું કારણ એકલ સૂત્ર છૂટા પડવામાં નિષ્ફળ જવા તે. હવે આ છૂટા પડવાની ઘટના ક્યારે થાય છે એ તમે યાદ કરો. તો કે જો તમે અર્ધીકણ લ્યો તો એની અંદર પહેલું ભાજનોત્તરાવસ્થા 1 આવે અને પછી ભાજનોત્તરાવસ્થા 2 આવે. તો હવે ભાજનોત્તરાવસ્થા 1માં સમજાત રંગસૂત્રો છૂટા પડતા હોય અને ભાજનોત્તરાવસ્થા 2માં એકલ સૂત્રો છૂટા પડતા હોય. તો આપણે અત્યારે 2 ઉપર સેન્ટર ફોકસ કરવાનું. એટલે કે અર્ધીકરણનો તબક્કો 2, એમાં આવું થયું. ધ્યાન રાખજો, વ્યવસ્થિત એક આકૃતિ દ્વારા આપણે એને સમજી લઈએ છીએ. મેં અત્યારે કુલ 23 રંગસૂત્રો ગોઠવ્યા છે. આ આકૃતિ તમને ખબર છે. ભાજના અવસ્થા, જો હું અહીંયા 1 2 3 ને આવી રીતને 23 રંગસૂત્રો લખું, 23, એટલે આ થઈ ભાજના અવસ્થા 2. હવે ભાજનોત્તર અવસ્થામાં આ એકલ સૂત્ર ઉપર જતું અને આ જે એકલ સૂત્ર હતું એ નીચે જતું, પણ એ છૂટા પડવામાં ફેલ જાય. એટલે કે 1 2 3 ને 23 રંગસૂત્રો ઉપર વ્યા જાય અને નીચે કાંઈ ન જાય. તો એક કોષમાં કાંઈ નહીં ને એક કોષમાં સીધા આખા 23 રંગસૂત્ર આવી જાય. તો જે જન્યુ બનશે એમાં આવા આખા 23 હશે. એક જન્યુ આમાંથી માનો કે આપણે માદા જન્યુ બનાવીએ છીએ. નરજન્યુ જેમ છે એમ જ છે,
સામાન્ય જ બની રહ્યો છે, એટલે કે એની અંદર કુલ 23 એકલ સૂત્ર જ છે. જોજો, જ્યારે માદાજન્યુ છે એટલે કે જે અંડકોષ છે એની અંદર 1, 2, 3 આવા કુલ 23 રંગસૂત્ર આખા આવ્યા. શુક્રકોષમાં 23 એકલ સૂત્ર, ફલન થયું, પછી જીવન આવ્યો, પછી એસમાં જાય તો શું થાય જરાક વિચારો તો, 23 એકલ સૂત્રો ડબલ થઈને 23 રંગસૂત્ર આખાની જેવા બની ગયા, અને આ સાઈડમાંથી જે 23 આવ્યા એ 46 થઈ ગયા. તો 23, 23, 46 અને 23 આના, એટલે કુલ 69 આપણને કોષ વિભાજનની, એટલે કે બરાબર સમજો, ફલિતાંડની અંદર જ્યારે ભાજના અવસ્થા આવે ત્યારે જો આપણે એનો કેરિયોટાઇપ કરીએ તો એની અંદર આપણને 69 રંગસૂત્રો જોવા મળે. તો આ ટાઈપની કન્ડિશન આખા સેટને મેં હવે જો ખાલી આમાંથી આ એક એકલ સૂત્ર ઉપરની અને નીચેની એ સેપરેટ થવામાં, એ છૂટા પડવામાં, આ ખાલી એકમાં જ આવો ચેન્જ થયો, બાકીને આ બીજી ત્રીજી ઉપર ગઈ, આ રીતે નીચે ગઈ, આવું જો એકલું થાય તો એને એન્યુપ્લોઇડી કહેવાય, પણ આખો સેટ થયો તો એને યુપ્લોઇડી કહેવાય. એટલે ખાલી એક જ વસ્તુ આવી કે ભાજનોત્તરા અવસ્થામાં એકલ સૂત્ર જે છૂટા પડે છે એ છૂટા પડતા નથી, તો આવી ટાઈપની કન્ડિશન થાય. છૂટા પડવામાં એકલ સૂત્રો ફેલ થાય. આ ઘટનાને નોન ડિસજંક્શનના નામે ઓળખવામાં આવે. નોન ડિસજંક્શન આપણે કાંઈ એવું બધું સિલેબસમાં નથી. આપણે તો બહુ જે હું અહીંયા છેલ્લું એક વાક્ય બોલ્યું કે એકલ સૂત્ર છૂટા પડવામાં ફેલ જાય, એટલું જ ખાલી આપણે યાદ રાખવાનું. આપણે થોડુંક સમજી તો લીધું. હવે એન્યુપ્લોઇડીમાં પાછા પણ બે પ્રકાર, હાઇપોપ્લોઇડી, હાઇપો અને હાઇપર. હાઇપર એટલે વધુ ને હાઇપો એટલે ઓછું. પણ આમાં ને આમાં બેમાં શું ફેર છે તો કે આમાં એકકીય એનના ગુણાંકમાં વધઘટ થાય, આમાં રંગસૂત્ર પોતે 1 કે 2 માં થતો વધારો કે ઘટાડો. જો ઘટાડો થાય તો હાઇપો, જો વધારો થાય તો હાઇપર. એક્ઝામ્પલ લઈશું એટલે હમણાં ખબર પડી જશે. તો હાઇપોને આપણે પાછા 2 ભાગમાં વિભાજિત કરી શકાય. મોનોસોમી, આ યાદ રાખવાનું છે, નલીસોમી. હાઇપર ટ્રાઇસોમી, ટેટ્રાસોમી. તો જો હવે આમાં હું લખું છું 2n-1. નલીસોમી એટલે 2n-2, ટ્રાઇસોમી એટલે 2n+1, ટેટ્રાસોમી એટલે 2n+2. મજા આવે એવું છે. 2n-1 આપણામાં કુલ કેટલા જોડ રંગસૂત્ર છે? 23 જોડ. એમાંથી કોઈ પણ એક જોડમાંથી એક જ ઓછું. તો આવો જે વ્યક્તિ હશે એના શરીરના તમામ કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ? તો કે 46 ઓછા 1. 2n એટલે 46 ઓછા 1 એટલે 45. રંગસૂત્રોની સંખ્યા 45. હવે આમાં જે આપણે મોનોસોમી ભણવાની છે એ આપણે સ્ત્રીઓની અંદર લિંગી રંગસૂત્રોમાં ભણવાની છે. લિંગી રંગસૂત્રોની મોનોસોમી. તો એનામાં 2x છે. જો આવું હોય તો સામાન્ય ઘટના, પણ એક x વ્યુ ગયું તો એને XO ના નામે આપણે ઇન્ડિકેટ કરશું. આ એક ટાઈપના રોગગ્રસ્ત કન્ડિશન થઈ ગઈ. આને ટર્નસ સિન્ડ્રોમ કહેવાય. ટર્નસ સિન્ડ્રોમ. પછી નલીસોમી મેં અહીંયા લખ્યું છે કે 2n-2. એનો મતલબ શું? જો હરખી રીતને સમજજો, એક આખી જોડ વહી ગઈ. આપણને એક કોક એમ કે 22મી જોડની નલીસોમી એટલે 22મી જોડ વહી ગઈ. એટલે કેટલા રંગસૂત્ર રહેશે 46ની બદલે? 44. પણ એક નવું તમને શીખવાડું છું. કોક એમ કે ડબલ મોનોસોમી, બેવડી મોનોસોમી. એનો મતલબ એમ થયો કે જે આપણે પહેલી, બીજી, ત્રીજી એવી રીતને કુલ 23 જોડ છે, એમાંથી ગમે એ 2 જોડ, એક 5મી લઈ લો, એક 7મી લઈ લો, એમાંથી એક રંગસૂત્ર ઓછું. જ્યારે આ કન્ડિશન છે એમાં એક આખી જોડ ઓછી. વ્યવસ્થિત માઇન્ડમાં ક્લિયર થયું? મોનોસોમી
આ અત્યારે સિંગલ છે, પણ જો હું આગળ શબ્દ મૂકી દઉં કે ડબલ મોનોસોમી, તો મારે કહેવું પડે કે પાંચમી જોડ અને સાતમી જોડની મોનોસોમી. એનો મતલબ એમ થયો કે પાંચમી જોડમાંથી એક રંગસૂત્ર ગયું અને સાતમી જોડમાંથી પણ એક રંગસૂત્ર ગયું. એટલે એવો જે વ્યક્તિ હોય કે જેનામાં પાંચમી અને સાતમી જોડની ડબલ મોનોસોમી જોવા મળે, એનામાં કુલ રંગસૂત્રોની સંખ્યા તો કે 46 ઓછા 2 ઇઝ ઇક્વલ ટુ 44 થશે, 44 થશે. આપણે આ એક જ વસ્તુ છે, લિંગી રંગસૂત્રોની મોનોસોમી ફિમેલમાં. દેહિક રંગસૂત્રની મોનોસોમી પણ હોઈ શકે. એનો મતલબ એમ થાય કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી એવી રીતને 22મી જોડ સુધીમાંથી ગમે એ એક જોડમાંથી એક રંગસૂત્ર ડિલીટ થઈ ગયેલું છે. હવે આનું તમે તમારી રીતને વિચારી લ્યો તો કે શું હશે ટ્રાયસોમી, વિચારી લ્યો તો ખ્યાલ આવી ગયો. તો આમાંય પાછું દેહિક રંગસૂત્રોની અને લિંગી રંગસૂત્રોની આપણે બે રીતે ભણવામાં છે. દેહિક રંગસૂત્રોની અને લિંગી રંગસૂત્રોની ટ્રાયઝોમી. આમાં 21મી જોડમાં ટ્રાયઝોમી. એકવીસમી જોડ આપણો કેરિયોટાઇપ યાદ કરી લ્યો, આપણું માં, સી, સાસ, માં યાદ કરી લ્યો. એમાં છેલ્લે જે એ હતું એ 21મી જોડ અને 22મી જોડને લાગુ પડતી હતી. તો એ જે 21મી જોડ છે એમાં જે બે છે એની બદલે બેની બદલે કેટલા થઈ ગયા? 3 થઈ ગયા એની જેવા. આવું જેનામાં જોવા મળે એને ડાઉન્સ સિન્ડ્રોમ કહેવાય. આ ડાઉન્સ સિન્ડ્રોમ આપણને બોર્ડની અંદર કેવું પૂછાય ખબર છે? ટૂંક નોંધ લખો ટર્નર સિન્ડ્રોમ 2 માર્ક, ટૂંક નોંધ લખો ડાઉન સિન્ડ્રોમ 2 માર્ક, અને ટૂંક નોંધ લખો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ 2 માર્ક. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ શું છે? લિંગી રંગસૂત્રોની ટ્રાયસોમી, પણ આ પુરુષોમાં જોવા મળે એટલે XXY થઈ જાય. XXY થઈ જાય. આ 3 કન્ડિશન છે, 2 માર્ક 2 માર્ક 2 માર્ક. આ બે ભેગા કરીને 2 માર્કમાં પૂછાય, કારણ કે આના ખાલી લક્ષણો 3-4 જ આપણી ટેક્સ્ટ બુકમાં હોય. હમણાં આપણે જોઈ લઈએ છીએ કે શું હોય લક્ષણો વિશે આગળ. ઓકે, હવે આમાં આગળ હાલું છું 1, 2 અને 3માં. લેંગડોન ડોન નામના સાયન્ટિસ્ટે શોધ્યું હતું, એટલે એનું નામ પાડ્યું ડાઉન્સ સિન્ડ્રોમ, અથવા સામાન્ય ભાષામાં એને મોંગોલોઇડ મૂર્ખતા કહે. તો એક મોંગોલોઇડ પ્રજાતિ, એક મોંગોલોઇડ રેસ, એના જે બધા વ્યક્તિઓ છે એની જેવા આનામાં બધા દેખાવ સ્વરૂપો હોય. કેવા હોય એ આપણે જોવાનું છે. પણ એની પહેલા એક ક્વેશ્ચન કે ડાઉન્સ સિન્ડ્રોમ જે કોઈ પણ વ્યક્તિને હોય એના દરેક કોષની અંદર કુલ કેટલા રંગસૂત્રો હોય? તો અહીંયાથી જોઈ લેવાનું. 21મી જોડની ટ્રાયસોમી છે એટલે 21મી જોડ તો ખરી જ, પ્લસ પાછું એક એની જેવું. એનો છેલ્લો જે આ બધી 21 ને 22મી જોડ હતી એનો ટાઈપ કયો હતો? એ તમારે આપણે જે કેરિયોટાઇપ ભણે હતા 11માંનો એ પાછો કાઢવાનો, માસી સાસમાં તમારે કાઢવાનું. ઓલું 3, 2, 7, 3, 3, 2, 2. તો છેલ્લી 2 જોડમાં હતું એક્રોસેન્ટ્રિક, સૌથી વધુ નાના કદના. આનામાં એવા 2ની બદલે 3 હોય થઈ ગયેલા. હવે એના આપણે ફીચર્સમાં જઈએ. ગોળ માથું, ગોળ ચહેરો, ગોળ, પછી સપાટ. આ જે પાછળનો ભાગ હોય એ તે સપાટ હોય. એટલે થોડુંક તમે લોકો ઇમેજિનેશન કરતા જજો, એટલે પોસ્ચર એનું જે લંબાઈ છે એ એકદમ ઓછી, એટલે કે બિચારા ટૂંકા, ઓલા બધા ફારિસિયા જેવા. ગોળ છે, ટૂંકા છે, આ પાછળનો ભાગ પણ સપાટ છે. પછી કોન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ, જન્મજાત હૃદય સંબંધિત બધી ખામીઓ હોય. નાક એનું ચપટું, અડધું ખુલ્લું મોઢું, જીભ બહાર આવેલી અને ફોલ્ડેડ, એની અંદર બધી ગડીઓ, બધી કરચલીઓ વાળી. એટલે કેવું પિક્ચર થશે એ તમે જોજો. આ બંને આંખો હોય આમ થોડીક ઓલી ફૂલી ગયેલી હોય ને, આપણને એવું લાગે આમ થઈ ગયેલી હોય એવું લાગે. આંગળા નાના નાના હોય, આંગળાની જે ટોચનો ભાગ હોય ત્યાંય તે બધા ફોલ્ડ્સ હોય, ત્યાંય બધી કરચલીઓ. પછી અહીંયા
હથેળીની અંદર બધી ક્રીઝ હોય પડી ગયેલી, આપણી કરતાં પણ વધારે, અને ઓલમોસ્ટ સપાટ જેવી હોય. બુદ્ધિઆંક ઓછો, સંવેદનાહીન. સંવેદનાહીનનો મતલબ હું એ પાછું થોડુંક સમજી લ્યો. એની તમે ઉડાડો, એની ઉપર તમે મજાક કરો, એને કાંઈ કોઈ જાતની ખબર ન પડે. એને તમે કોઈ પણ એનાલિસિસ કરવા આપો કે બેટા 2 + 2 = કેટલા થાય, એનો ઉપલો માળ ઓછો છે, ડેવલપ. એટલે બુદ્ધિઆંક ઓછો, મેન્ટલી રિટાર્ડ. આ બધા એના લક્ષણો છે. આપણી ટેક્સ્ટ બુકમાં ડાઉન સિન્ડ્રોમના જ લક્ષણો વધારે આપ્યા છે. મેં જે તમને અત્યારે લક્ષણો કીધા એ બધા લક્ષણો મેં તમને ભેગા કરીને કીધા. એટલે કે અમુક લક્ષણો આકૃતિના મેં અત્યારે લીધા છે અને અમુક લક્ષણો જે તમારી થિયરીમાં આપેલા છે એ લીધા છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સ માટે છે. હવે ટર્નર સિન્ડ્રોમ, તો આનામાં 2 એક્સની બદલે એક જ એક્સ છે. સ્ત્રી તો છે પણ સ્ત્રીની જેમ 100% સ્ત્રીત્વ વાળી નહીં હોય. આ પોતે વંધ્ય માદા હોય, એમ આપણે કહી શકાય, વંધ્ય હોય. એનું અંડપિંડ હાવ અલ્પ વિકસિત હોય. માનો કે હાવ આવું છે, આટલું એવું જ તે હોવું જોઈતું હતું, આટલું મોટું. આ સાચી કન્ડિશન છે, આ કન્ડિશન ખોટી છે. એનામાં અંડપિંડનો વિકાસ થયો નથી. અને આપણે કહીશું કે તે પોતે રૂડિમેન્ટરી હોય, એટલે કે અવશેષ સ્વરૂપે કયો હાવ અલ્પ વિકસિત. તો આનું જે કામ હોય એ થવાનું નથી, આની અંદર અંડકોષ ઉત્પન્ન થવાનું નથી, એટલે પોતે વંધ્ય હશે. જો હવેના જે 2 લક્ષણો બાકી રહ્યા, અંડકોષ ઉત્પન્ન નથી થવાનું એટલે વંધ્ય હશે, હાવ આટલું એવું જ છે. બીજું સુવિકસિત નથી એટલે એમાંથી એના બધા માદા જાતિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન નથી થવાના. એટલે આનામાં જે બધા સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ડેવલપ થવા પડે એ ન થયા હોય, કે જેના કારણે સ્ત્રીત્વ ધારણ થાય. એટલે એના જે બધા સ્ત્રૈણ લક્ષણો છે, બધા દ્વિતીયક, એ બધા એનામાં ડેવલપ થયા હોય નહીં, અને એ પોતે વંધ્ય હોય. ક્લાઇનફેલ્ટર્સમાં તમે જુઓ તો એક્સ અને વાય વાળી કન્ડિશન છે. તો એક્સ વાય નોર્મલ હતું, એમાં એક એક્સનો એડિંગ થયો, વધારો થયો. તો એ જે એક એક્સ વધારે થયું એ પોતે પોતાનું લક્ષણ તો અભિવ્યક્ત કરવાનું, બહાર પાડવાનું. એટલે આને ગાયનેકોમેસ્ટિયા, સ્ત્રી જેવા લક્ષણ. એનો જે થોરેક્સ, એની જે છાતીવાળો વિસ્તાર હોય એ સ્ત્રીની જેમ થોડોક વિકસિત થઈ ગયો, એની સ્તન ગ્રંથિની અંદર થોડોક વિકાસ જોવા મળે. આ પોતે તે વંધ્ય હોય. તો સ્ત્રૈણ લક્ષણો વિકસવાના કારણ કે 2 એક્સ એનામાં આવેલા છે ને, આ વસ્તુ એનામાં જોવા મળવાની. આનો આપણી ટેક્સ્ટ બુકમાં ફોટો આપેલો છે, આનો તે ફોટો આપેલો છે. આ બધાના ફોટા આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. દરેક એટલે કે ટર્નર સિન્ડ્રોમ પીડિત જે હોય, પછી ડાઉન સિન્ડ્રોમ વાળા, પછી ક્લાઇનફેલ્ટર્સ વાળા. તો કોઈ પણ ટાઈપની કન્ડિશન થવા પાછળનું કારણ એકલ સૂત્રો છૂટા પડવામાં નિષ્ફળ જાય છે તે છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આમાં વાય ઓ વાળી કન્ડિશન ન આવે, ઈ થાય નહીં, એક્સ ઓ થાય. પણ જો વાય ઓ જેવું થયું હોય, એટલે કે વાયની સાથે બીજું કાંઈ ન આવ્યું હોય, તો સામાન્ય રીતે ભ્રૂણ વિકાસ શક્ય બનતો હોતો નથી. તો મેઇન આના થોડાક લક્ષણ હતા. આ બધાના તો લક્ષણ તમે આમને વાંચો તો આવડી જાય. આ મેં એક તમને કીધું ગાયનેકોમાસ્ટિયા, એ એક થોડુંક અલગ. તો એક્સ છે તો બીજું એક્સ છે તો એનામાં બધા સ્ત્રૈણ લક્ષણ આવશે. એટલે તમે એમ યાદ રાખજો કે એક એક્સ ગળ્યું એટલે આવા નરમાં સ્ત્રૈણ લક્ષણો વધારે, સ્ત્રીવાળા બધા લક્ષણો વધારે. એક એક્સ ઉડી ગયું એટલે એક્સના લક્ષણ અમુક બધા ડિલીટ થઈ ગયા. આ રીતે તમે યાદ રાખશો તો એના તમને ફટાફટ 3-4 લક્ષણ છે એ યાદ રહી જશે. તો આ પાઠ આપણે અહીંયા ફિનિશ કર્યો. હમણાં તમને આનો એક સ્ક્રીનશોટ પાડવા માટેનો ટાઈમ આપું છું, અને પછી આપણે નિવસન તંત્ર શરૂ કરશું. એ લગભગ 25-30 મિનિટ સુધી લેશું. શરૂઆતનો જે બધો ઇન્ટ્રોડક્ટરી જેવો પાર્ટ છે એ. તો આનો એક તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, હવે
નિવસન તંત્ર આપણે તો ભણીએ એટલું ઓછું છે, જ્યાં આવી રીતને અડધ્યું થાય ત્યાંથી પાછો બીજો એક પાઠ લઈ લેવાનો થોડો. તો નિવસન તંત્ર એટલે પાઠ હશે ચેપ્ટર નંબર 14 અને એનું ફર્સ્ટ લેક્ચર થયું ને ગુજરાતી મીડિયમનું. નિવસન તંત્ર લખી નાખીએ. નિવસન તંત્ર સારું 8, 9, 10 આ બધું આપણે ભણ્યા જોઈએ. પણ નિવસન તંત્ર કોને આપણે કહેવું? તો કે કુદરતમાં આવેલો એવો ભાગ, એવો એક ચોક્કસ પ્રકારનો વિસ્તાર કે જ્યાં રહેલા સજીવો વચ્ચે એક આંતરક્રિયા જોવા મળે, પ્લસ ત્યાં રહેલા નિર્જીવો સાથે પણ સજીવોની આંતરક્રિયા થતી હોય. તો સજીવો વચ્ચે થતી આંતરક્રિયા અને સજીવો અને નિર્જીવો વચ્ચે થતી આંતરક્રિયાથી રચાતો એક એકમ, એને આપણે કહીશું નિવસન તંત્ર. ઇટ્સ એ યુનિટ વી કેન છે. બરાબર. હવે જો આપણે જૈવાવરણની વાત કરીએ, બાયોસ્ફિયર એટલે કે જૈવાવરણ એટલે કે આપણી પૃથ્વી ઉપર આવેલો એવો સમગ્ર વિસ્તાર કે જ્યાં સજીવો જોવા મળે, કે જ્યાં બાયોટિક કમ્યુનિટી જોવા મળે. બાયોટિક કમ્યુનિટી એટલે કે સજીવોની વસ્તીઓ જોવા મળે, એને સામૂહિક રીતે જૈવાવરણ કહેવાય. તો આવડું મોટું જૈવાવરણ છે, એનો અભ્યાસ કરવો એક સાથે એક એકમ તરીકે એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વસ્તુ કહેવાય. તો જે બધા ઇકોલોજીસ્ટ છે એટલે કે પર્યાવરણ શાસ્ત્રીઓ, એ લોકોએ કીધું કે આપણું આખું બાયોસ્ફિયર એટલે કે જૈવાવરણ એ પણ એક નિવસન તંત્ર છે. તો એને આપણે જાણવું હોય તો આપણે પૃથ્વી ઉપર પડેલા બધા અલગ અલગ બધા નાના નાના નિવસન તંત્રના એકમોનો અભ્યાસ કરવો જોઈએ. તો આનું જો આપણે વર્ગીકરણ કરીએ તો આપણને ખબર પડી જાય, ભાઈ નિવસન તંત્ર સ્થલીય હોય અને જલજ નિવસન તંત્ર હોય. જલજ અને સ્થલજ એટલે કે સ્થલીય. ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ એન્ડ એક્વેટિક ઇકોસિસ્ટમ. તો જલજ અથવા તો જલીય નિવસન તંત્ર, સ્થલીય અથવા તો સ્થલજ નિવસન તંત્ર. આની અંદર કોનો સમાવેશ થાય? તો કે જંગલનો સમાવેશ થાય, ઘાસના મેદાન અને આપણે રણ લઈ લઈએ. આની અંદર નદીઓ, પછી નદીઓના મુખ પ્રદેશ, પછી મોટા મોટા દરિયા, પછી નાના નાના તળાવો, બધા પોન્ડ ને લેક ને આ બધું આમ આવે. એક ખાબોચિયું છે એને તે પોતાનું એક નિવસન તંત્ર હોય. આ નિવસન તંત્ર જંગલની અંદર જેટલી ઘટનાઓ થતી હોય એ બધી ત્યાં થતી હોય. એટલે આપણે ગમે એક એકમ લઈને આપણે નિવસન તંત્ર ભણશું. ઉદાહરણ તરીકે તળાવનું આપણે ભણશું. તો આ થયું જલદ નિવસન તંત્ર. આ બધાનું આપણે બંધારણ જોવાનું છે અને એની અંદર થતા બધા કાર્યો આપણે જોવાના છે. તો હવે એના બધા બંધારણીય ઘટકો તો આપણને ખબર છે, સજીવ ઘટકો અને નિર્જીવ ઘટકો. તો બંધારણીય ઘટકમાં હું 2 વસ્તુ લખું, સજીવ અને નિર્જીવ. કારણ કે આંતરક્રિયા તો એ બેની વચ્ચે જ થઈશ ને. સજીવો અને નિર્જીવ, બાયોટિક ફેક્ટર ને એબાયોટિક ફેક્ટર. સજીવો વચ્ચે આંતરક્રિયા અને સજીવો નિર્જીવો વચ્ચે થતી આંતરક્રિયાથી રચાતો એક એકમ એટલે નિવસન તંત્ર. તો આ બધા ભેગા થઈને એક ચોક્કસ એનું ભૌતિક સ્વરૂપ પૂરું પાડે છે કે આપણે જેનો અત્યારે અભ્યાસ કરવાનો છે, એક ખાલી એકમ તરીકે. હવે સજીવોની અંદર બધી અલગ અલગ કેટેગરી આવે, એ હમણાં આપણે જોશું. આના બધા કાર્યો એ પણ આપણે જોશું. તો આપણે એક અત્યારે જલજ નિવસન તંત્ર લઈ લઈએ છીએ. નાનકડું એવું આપણે પોન્ડ લઈ લીધું છે, તળાવ લઈ લીધું છે. કૃત્રિમ પણ હોઈ શકે, માનવ નિર્મિત પણ હોઈ શકે. માનવ નિર્મિત જલદ નિવસન તંત્ર નાનકડું એવું એક્વેરિયમ, ઓલું આટલે એવું ખબર છે, એની અંદર પાણી ભરીને એની અંદર ફિશ નાખી દે. એ ફિશને પાછું ખાવાનું એ બહારથી કાંક નાખવું પડશે ને, હે? આ હોઈ શકે. જો કોઈ એક પોતે પોતાનું ફાર્મ બનાવ્યું હોય તો એ માનવ નિર્મિત નિવસન તંત્ર જ છે એક નાનકડું એવું. આપણે અત્યારે તળાવ લઈ લઈએ છીએ કે જે છીછરું છે, એનો બોટમનો ભાગ છે તળિયું. ઓકે, તો ઊંડાઈ બહુ ઓછી છે એમ આપણે રાખવાનું કે આટલું તળાવ. એટલે પાછું તમારે એમ નહીં સમજવાનું
કે ખાલી ઓલો પગનો પંજો ડૂબે એવું પાછું તમારે નહીં સમજવાનું હો ભાઈ, એ પાછું ધ્યાન રાખજો, એવું ન હાલે. એમ તો પાછું થોડુંક વધારે ઊંડું હોય, તમે નાવા પડો તો ડૂબી જાવ એવું એમ. હ તો આ એનું બધું આપણે વોટર બોડી કરી નાખ્યું પાણી. આપણે અત્યારે જલજ નિવસન તંત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ એક એકમ તરીકે. એના આપણે અમુક બધા એસ્પેક્ટ જોવાના છે, જેના કારણે આપણને ખબર પડે કે આમાં કઈ રીતે કાર્યો થાય, આ કઈ રીતને પોતે લાંબુ ટકે અને એનું જીવન હાલે. એનું જીવન હાલે એમ આપણે કીધું. આમાં પાછા કેટલા હશે એ બધાનું જીવન હાલવાનું છે. હવે આમાં આપણે અત્યારે પાણી મૂક્યું એટલે પાણી શું થયું, નિર્જીવ કે સજીવ? નિર્જીવ. અહીંયા અત્યારે આપણે એની જે બોટમ વાળો વિસ્તાર છે ત્યાં બધી માટીને એવું હશે, એ તે નિર્જીવ જ થયું ને. આમાં હું તમને એક પાઠના થોડાક નંબરિયા પાછો પાડી દેવાનો છું એક ટોપિકના. આમ તો જો કે આના આપણે નંબરિયા પહેલાથી એક વખત પાડી જ લીધા છે એટલે એમાં આપણે નહીં જઈએ. આવું છે. હવે આની અંદર આવેલા પહેલા આપણે સજીવોથી શરૂઆત કરીએ. તો પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદકો, કે જે બધાના માટે ખોરાક બનાવે દુનિયામાં. તો એમાં પહેલી ઓલી કેટેગરી લખું છો ભાઈ, ઉત્પાદકો. તો ઉત્પાદકો તરીકે આમાં કોણ હશે? તો એક ફાઇટોપ્લેન્ક્ટન લખું છું. ફાઇટોપ્લેન્ક્ટન એટલે વનસ્પતિ પ્લવકો. આનું શુદ્ધ ગુજરાતી વનસ્પતિ પ્લવકો. આ બધા સૂક્ષ્મ છે, મેં અહીંયા ડ્રો કરેલા છે. અહીંયા બધા તરતા હોય, એની અંદર હરિતદ્રવ્ય હોવાને કારણે ઈ પોતે સૂર્યપ્રકાશ ગ્રહણ કરી અને પ્રકાશ સંશ્લેષણ કરીને પોતે પોતાનો ખોરાક બનાવે. સુરત દાદા, ઉર્જાનો સ્ત્રોત, રેડિયેશન, સૂર્યપ્રકાશ, પ્રકાશ ઉર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં કરશે અને પોતે અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરીને સકાર્બનિક ઘટકો બનાવશે. અકાર્બનિક CO2H2O અને સકાર્બનિક ગ્લુકોઝ બનાવશે. તો ઉત્પાદકો તરીકે ફાઇટોપ્લેન્ક્ટન. બીજા કોણ હોય? તો કે બીજી એવી વનસ્પતિ કે જે તરતી રહી શકે, તરતી, એને આપણે અહીંયા મૂકીએ. અમુક ડૂબેલી, ડૂબેલી એટલે નિમજ્જિત, એને અહીંયા આપણે કરીએ કે આ આવી રીતના આમ કરીને ડૂબેલી છે. આ બ્લેક કલરમાં આપણે નીચે જોઈએ. અમુક જે બધી તળિયે હોય, આ આખે આખો વિસ્તાર હાવ અહીંયા ન હોય ભાઈ તળિયે, એને ઠેઠ એનો જે કિનારાનો વિસ્તાર હોય ત્યાં જેનું તળિયું વધારે નજીક હોય ત્યાં આવેલી હોય. હાવ અહીંયાથી આમ કરીને બહાર આવેલી હોય એવી ન હોય. એટલે કે એક આપણે મૂકી કિનારાના વિસ્તાર તરફ આવેલી. તો આ બધા કિનારે કિનારે આપણે વનસ્પતિ મૂકી દઈએ. આ બધી કિનારાની વનસ્પતિઓ. એના મૂળિયા થોડુંક જે કિનારા સાઈડનું એનું તળિયું હોય એની અંદર ખૂપી ગયેલા હોય. તો આ બધા નાના નાના થયા. ફાઇટોપ્લેન્ક્ટન તો હાવ સૂક્ષ્મ જીવ, એમાં તમે નીલહરિત લીલ લઈ લ્યો, હાલશે. બીજી કોઈ પણ એક કોષી સુકોષ કેન્દ્રી લીલ લઈ લ્યો, એ પણ ચાલશે. આ બધું જેટલું તમને ગ્રીન દેખાય એ બધું આપણા માટે કોણ છે? ઉત્પાદકો. હવે ઉપભોગીઓ આવે, કન્ઝ્યુમર્સ, ઉપભોગીઓ. તો ઉપભોગીઓમાં કોણ હોય? ઉપભોગીઓને આપણે રેડ કલર આપી દઈએ. તો કે આની ઉપર નભનારા રેડ કલરના બધા ઝૂ પ્લેન્ક્ટન. તો આને હું પાછું અહીંયા રેડ કલરથી લખીશ. પ્રાણી પ્લવકો, પ્રાણી પ્લવકો એ બધા આનું ભક્ષણ જ કરી જવાના છે. એ એની ઉપર જ નભે છે. અને બીજા હાવ જે બધા તળિયે રહેનારા હોય બધા આપણે રેડ કલરથી જ કરીએ. આ ખરેખર પ્રાણી સૃષ્ટિના છે ઉપભોગીઓ. ઉપભોગીઓમાં પાછા પ્રથમ કક્ષા, દ્વિતીય કક્ષા ને તૃતીય કક્ષા એવું બધું આવે. એટલે કે આપણે જેને શાકાહારી કહીએ, પછી માંસાહારી કહીએ, એ આપણે તો એક અત્યારે નાનકડું એવું નિવસન તંત્ર લઈ લીધું છે. પછીની કેટેગરી કઈ આવે? તો કે પછીની કેટેગરી આવે વિઘટકો અને રૂપાંતરકો. વિઘટકો પ્લસ રૂપાંતરકો. આની અંદર આ ખાસ યાદ રાખવાનું, ફૂગ, બેક્ટેરિયા એટલે કે જીવાણુઓ વત્તા કસાધારીઓ અમુક, પણ મેઇન મેજર આ બે. આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે ફ્લેજેલેટ્સ. તો ફ્લેજેલેટ્સ એટલે કસાધારીઓ. આ બધા બ્લુ કલરના એ બધા જનરલી અહીંયા જ જોવા મળશે.
જ્યાં ડેડ બોડી હોય ત્યાં જ હોય. એ બધા કરશે શું? તો કે ઉત્પાદકો, પછી ઉપભોગીઓની અંદર બધા પ્રાણી પ્લવકો, આ બધાનું જ્યારે મૃત્યુ થાય, એમનું જ્યારે જીવનચક્ર પૂર્ણ થાય ત્યારે એ બધાના ડેડ બોડી નીચે જશે તળિયે. એ ડેડ બોડીની અંદર શું હશે? જટિલ સકાર્બનિક ઘટકો બધા પડ્યા હશે. એની ઉપર આ વિઘટકો અને રૂપાંતરકો એટલે કે વીરુ, આ વીરુ કામ કરશે અને એની અંદર રહેલા જટિલ સકાર્બનિક ઘટકમાંથી સળસકાર્બનિક અને સળસકાર્બનિકમાંથી અકાર્બનિક માં એને પાછું ફેરવશે. તો આવું થશે, જોજો. આપણે આને લખીએ, આ એક વનસ્પતિ પ્લવકને મારીને અહીંયા આવવા દઈએ. ઓકે, તો આને આપણે લખશું મૃતદેહ. મૃતદેહ ઉપર નભનારા આ બધા મૃતદેહની અંદર જટિલ સકાર્બનિક ઘટક હશે. જટિલ સકાનું એક ઉદાહરણ લઈ લો, ગમે પ્રોટીન લઈ લો, એમાંથી સરળ સકા આ બધા શું કરે છે? આને તોડે છે, એમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે, બીજું કશું જ નથી કરતા. સરળ સકામાંથી અકાર્બનિક અકા, તો અકાર્બનિક દ્રવ્યો પાછા અહીંયા બધા ભેગા થાય, તો અહીંયા પોષણ પ્રાપ્તિની સુલભતા વધી કહેવાય, કારણ કે અકાર્બનિક ઘટક પાછા કામના છે. આ ઘટના એટલે વિઘટનની ઘટના. આની વિશે આપણે ડિટેલમાં એક ટોપિક તરીકે આની પછીના લેક્ચરમાં વાત કરવાના છીએ. તો અહીંયા હું વિઘટન સ્ટાર કરીને મૂકી દઉં છું. આવું થયું તો આ ક્રિયા આમ જોઈએ તો અપચયની ઘટના થઈ, મોટામાંથી છોટામાંથી હાવ છોટા. તો જેટલા જેટલા સરળ દ્રવ્યો ઉત્પન્ન થશે એટલો આ નીચેનું આ જે બોટમ છે, તળિયું છે, એ બધું બંધાવા માંડશે. જો હું આ તળિયું બાંધ્યા કરું ને વિઘટનની પ્રક્રિયાને એકદમ લોંગ ટર્મ સુધી ખેંચું, તો એક ટાઈમ એવો આવશે કે સૂર્યપ્રકાશ પડવાથી ઉનાળામાં પાણીનું બાષ્પીભવન થઈ જશે અને અહીંયા પાછું તળિયું બંધાઈ રહ્યું છે. ધીમે 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 આ જળાશય છે એ પોતે નેચરલ રીતે, કુદરતી રીતે વ્યૂ જશે અને અહીંયા આખી જમીન થઈ જશે જો આ ઘટના હાલ્યા કરે. આવો આપણો એક ટોપિક આ જ પાઠમાં આગળ ઉપર આવવાનો છે, જેને વનસ્પતિ અનુક્રમણ. આમ જોઈએ તો આખા ટોપિકનું નામ સંક્રમણ છે. એ સંક્રમણ પાછું વનસ્પતિ સંક્રમણ અને પ્રાણી સંક્રમણ, આ બે ટાઈપના સંક્રમણ આપણે ભણવાના આવે. એમાંથી આપણા સિલેબસમાં એક જ છે, પ્લાન્ટ સક્સેશન એટલે કે વનસ્પતિ સંક્રમણ. એ આપણે જ્યારે આવશે ત્યારે, અત્યારે તો આપણે આને જીવાડવાનું છે. આ જે જળાશય છે એનું આપણે આયુષ્ય પૂર્ણ કરી દેવાનું નથી, એટલે કે આને આપણે આમ નામ રહેવા દેવાનું છે, કારણ કે આને આપણે એક નિવસન તંત્ર તરીકે લીધું છે. તો હું તમને આ એક લઈને સમજાવી રહ્યું છું. બધી વસ્તુ કોને લાગુ પડે? આમાં આવું જે બધું હોય કે ભાઈ ચલો ઉત્પાદકો હોય, પછી ઉપભોગીઓ હોય, પછી વીરુ હોય, તો એ જંગલમાંય હોય, એ ઘાસમાંય હોય, એ રણમાંય હોય અને કોઈ પણ જલદ નિવસન તંત્રમાંય હોય. પણ એની અંદર પાછું વેરિએશન હોય ને. ફોર એક્ઝામ્પલ, જંગલ હશે તો જંગલની અંદર તો કે જંગલમાં મોટા મોટા વૃક્ષો હશે જે આમાં હોય ન હોય. પછી નાના એનેથી થોડાક નાના ક્ષૂપ હશે, લીંબુડી જેવા. પછી હાવ નાના ઘાસ પ્રકારની વનસ્પતિ હશે. ત્રણ પ્રકાર. આને એક ટાઈપનું સ્તરીકરણ કહેવામાં આવે. સ્તરીકરણ, લેયર બન્યા. તો કાંઈ લેયર કાંઈ આપણે જ્યારે જંગલમાં જઈએ ત્યારે સામે એકલા બધા મોટા વૃક્ષ, પછી થોડાક આગળ ક્ષૂપ, એનેથી આગળ ઘાસ પ્રકારની વનસ્પતિ, એવું ન હોય. બધા એફે ઝેડ પડ્યા હોય. પણ આને આપણે સ્તરીકરણ કહેવાય. તો સૌથી વધારે સ્તરીકરણ ક્યાં જોવા મળે? જંગલમાં. બધી જ ટાઈપના ઊંચા, પછી મીડિયમ ને સૌથી નાના. જ્યારે ઘાસના મેદાનમાં તો એકલા આવી ટાઈપના જ હશે, એ આપણને ખબર છે. આનેથી મોટા બહુ નહીં હોય. આવા હશે તો એકલ દોકલ હશે, સ્કેટર્ડ. તો આને ઉર્ધ્વ અથવા તો વર્ટિકલ સ્તરીકરણ, સ્ટ્રેટિફિકેશન, સ્તરીકરણ. જ્યારે એવું સ્તરીકરણ આમાં પાછું જોવા ન મળે, આની અંદર એવું ન જોવા મળે, કારણ કે
આનો નેચર, આ બધી વસ્તુ અલગ છે. આની અંદર જોવા મળતી વનસ્પતિ પ્રકાર, આની અંદર જોવા મળતી વનસ્પતિ પ્રકાર, આમાં કોઈ દિવસ આવડા મોટા વૃક્ષ ન થઈ છે. શું કરવા? આવડા મોટા વૃક્ષ થવા માટે અંદર જમીનની અંદર એના મૂળિયા વ્યવસ્થિત પકડમાં રહે એવી સુલભતા હોવી જોઈએ. અહીંયા છે જ નહીં. જો અહીંયા છે જ નહીં. પણ આ આખું જ્યારે નાશ થશે, આપણે જોશું આગળ ઉપર, ત્યારે આવી ટાઈપના વૃક્ષોને રહેવા માટેનું અનુકૂલન કરતું જશે. એનો મતલબ સીધો એમ થયો કે જે બધા જંગલો બન્યા છે એ આવી ટાઈપના ખૂબ મોટા વોટર બોડીમાંથી જ બન્યા છે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, એ ઉસકી જૈસા હૈ. તો આ મારે તમને સાબિત કરીને દેખાડવાનું છે આગળના લેક્ચરમાં કે ખૂબ મોટું વોટર બોડીનું જ્યારે આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે એ પોતે જંગલમાં ટ્રાન્સફોર્મ થઈ જાય અથવા તો પછી ઘાસના મેદાનમાં બદલાઈ જાય. આવો એક આપણો ટોપિક આગળ ઉપર આવવાનો છે, જે અત્યારે મેં તમને એની થોડીક એની અંદર થતી બધી ઘટનાની માહિતી આપી દીધી છે. હવે આપણે જો થોડાક ઉર્જા રૂપાંતરણમાં જઈએ, ઉર્જા પ્રાપ્યતા દરેક સ્તરે, તો ભાઈ આ જે બધા ઉત્પાદકો છે એ તો સીધા સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પોતાના માટે ખોરાક બનાવે છે. એ પછી શું કરશે? તો કે પોતાના માટે ખોરાક બનાવે એમાંથી પાછું અમુક એને જે શ્વસનની પ્રક્રિયામાં વાપરી નાખશે ને બાકીનો એ પોતે પોતાના શરીરમાં સંગ્રહ કરશે. આપણે એને બાયોમાસ અથવા તો જૈવભાર કહેતા. એ જૈવભાર ઉપર કોણ નભશે? ઉપભોગીઓ. તો હવે ઉપભોગીઓને કેટલું મળવાનું છે? તો કે ઉત્પાદકોએ જેટલું બનાવ્યું એટલું બધું કે એની કરતાં ઓછું, એની કરતાં ઓછું. એટલે જેમ જેમ આપણે પોષક સ્તરમાં આગળ જઈએ એમ પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય. સેકન્ડ થિંગ કે આણે જેટલું પણ ઉત્પાદન કર્યું છે એ પોતે પોતાના શરીરમાં ચાલતી દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ગ્લુકોઝનું દહન કરશે, એટલે કે શ્વસન. આપણો જે પાઠ હતો એ ત્યારે અમુક ઉર્જા ઉષ્મા સ્વરૂપે નાશ પામશે. એ ગઈ કે જેનો ઉપયોગ પછીથી કોઈ પણ કરી ન શકે. એટલે ઉર્જા વહનમાં એવું થાય કે જેમ જેમ આપણે આગળ જઈએ પોષક સ્તરમાં કે પછી એક આહાર શૃંખલામાં એમ પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય. અને એ પાછું એક માર્ગી વહન જ હોય, કારણ કે જે કોઈ પણ ઉર્જા ઉષ્મા સ્વરૂપે નાશ પામી છે એનો પાછો ફરી વખત ઉપયોગ કરી શકાતો નથી. થર્મોડાયનેમિક્સનો નિયમ આવ્યો. હા, એક ઈ થઈ ગયું. પછી ન્યુટ્રિશનલ સાયકલ એટલે કે પોષક દ્રવ્ય ચક્ર. કોઈ પણ તમે પોષક દ્રવ્ય લઈ લ્યો, ગમે એ લઈ લો. આપણે માનો કે કાર્બન સાયકલ જોઈએ તો એ તો હાવ હેલી છે. CO2 વાતાવરણમાં પડેલો છે, એનો ઉપયોગ કરીને આ ઉત્પાદકોએ શું બનાવ્યું? તો કે ગ્લુકોઝ બનાવ્યો. હવે એ બધો ગ્લુકોઝ બધો ભેગો થઈને એના બોડીમાં પડ્યો છે, સપોઝ એઝ એ સ્ટાર્ચ તરીકે પડ્યો છે. તો આની ઉપર જે નભનારા છે એટલે કે ઉપભોગીઓ, એ આ સ્ટાર્ચને લઈ લે છે ખોરાક તરીકે. એ એના શરીરની અંદર આ સ્ટાર્ચને તોડશે. હવે જોજો, CO2 પહેલા વાતાવરણમાં હતો, એમાંથી ગ્લુકોઝ ને એમાંથી સ્ટાર્ચમાં અત્યારે CO2 નો C છે. આ લોકોએ સ્ટાર્ચ લઈ લીધો, એનું પાછું પાચન કરીને ગ્લુકોઝ, અને પાછું ગ્લુકોઝનું જારક શ્વસન કર્યું એટલે CO2 પાછું વાતાવરણમાં મુક્ત થઈ ગયું. કાર્બન ચક્ર થઈ ગયું. આવી રીતે ફોસ્ફરસ ચક્ર હાલતું હોય, આવી રીતે નાઇટ્રોજન ચક્ર તો આપણે ભણીને જ બેઠા છીએ, એ પણ ચાલતું હોય. તો આની અંદર જેટલી ઘટનાઓ થઈ રહી છે એટલી બધી જ ઘટનાઓ આમાંય જોવા મળે. મોટા જે ઓશિયન હોય એમાં પણ જોવા મળે, મોટા દરિયામાં પણ જોવા મળે. હવે આ પોતે વ્યવસ્થિત કાર્ય કરે છે, એનો જે એક દર આવે, રેટ ઓફ ઇટ્સ ફંક્શન, કાર્ય કરવાનો દર, કે આ ભાઈ વ્યવસ્થિત જીવે છે, એનો આધાર કઈ બાબતો પર રહેલો છે? તો કે પહેલું આને કેટલીક માત્રામાં સૂર્યપ્રકાશ મળે છે. અહીંયા તાપમાન કેવું છે? જો અતિશય તાપમાન હશે તો આપણને ખબર છે કે ઇવોપરેશન થઈને પાણી બધું ઉડી જવાનું છે. આખા દિવસની લેન્થ કેટલી છે? GTH. દિવસ કેટલો લાંબો છે, કેટલો શોર્ટ છે? આવી બધી બાબતો નક્કી કરે કે આની કાર્યક્ષમતા, આનો જે એક કામ કરવાનો દર છે એ દર કેવો હશે.
વધારે સ્પીડી હશે કે પછી હાવ સ્લો હશે? તો આની ઉપર મૂળ તો આપણે અત્યારે એમ જ કીધું કે આની ઉપર અસર કરતા પરિબળોની આપણે અત્યારે ચર્ચા કરી લીધી. જો આને સૂર્યપ્રકાશ મળશે જ નહીં અમુક ટાઈમ સુધી તો ઉત્પાદકો જ બધા છુમંતર થઈ જવાના. તો ન રહેગા બાસ ન બજેગી બાંસુરી, આ બધા તે મરી જ જવાના. તો આનું આયુષ્ય એકદમ ટૂંકું થઈ જાય. એટલે આપણને ક્વેશ્ચન એ પૂછશે કે જે કોઈ પણ નાનકડું એવું વોટર બોડી છે, ફોર એક્ઝામ્પલ ખાબોચિયું છે, તો ભાઈ ખાબોચિયું છે એ એક ટાઈપનું નિવસન તંત્ર છે, એનું આયુષ્ય અને એનેથી મોટું તળાવ એનું આયુષ્ય, તો નેચરલી ખાબોચિયાનું આયુષ્ય શોર્ટ હોવાનું, ટૂંકું જોવાનું. એ આના આધારે આપણને ખબર પડે. હવે હું જાઉં છું ઉત્પાદકતામાં. અડધું પડધું તો આપણે આમાં સમજી જ લીધું હોય. તો પહેલા આપણે જોઈએ કે ભાઈ પ્રાથમિક ઉત્પાદન કોને કહેવાય. તો કે તમને કોઈ એક એરિયા, માનો કે આ જ તે એરિયા આપી દીધો છે, આપવામાં આવેલો એક ચોક્કસ એરિયા, અમુક એને એમ માની લ્યો કે મીટર સ્ક્વેર, અમુક એરિયા, એમાં થતું કુલ ઉત્પાદન કેટલું છે? તો એ ઉત્પાદનનો યુનિટ તો કે ગ્રામ. તો ગ્રામ પર મીટર સ્ક્વેર. અહીંયા મેં એમની ઉપર -2 લખ્યું છે, ગ્રામ ઉપર માઇનસ નહીં. તમારે જે મટીરિયલ છે એની અંદર એ છે એટલે એ તમારે કાઢી નાખવાનું. એકમ હું અહીંયા મૂકું છું એ તમારે પછીથી મૂકી દેવાનો છે. મટીરિયલમાં એકમમાં છાપવામાં બધા ડખા થઈ ગયેલા છે. તો ગ્રામ પર મીટર સ્ક્વેર એટલે આવું થયું, અમુક ગ્રામ પર મીટર સ્ક્વેર. આપવામાં આવેલા નિશ્ચિત એરિયામાં સૂર્યપ્રકાશની મદદથી બનેલો કુલ જથ્થો, કુલ જૈવભાર, એ એનું પ્રાથમિક ઉત્પાદન થયું કહેવાય. આપણો ટોપિક ઉત્પાદકતા છે એટલે એના રેટનો છે, એનો દર. આમાં તો પાછો દર આવશે ને. તો જોજો વ્યાખ્યા બધું એની અંદર જ છે. ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર, ગ્રામ પર મીટર સ્ક્વેર પર યર. આપવામાં આવેલ એકમ સમયમાં, આપવામાં આવેલ ક્ષેત્રફળમાં કેટલું પ્રકાશ સંશ્લેષણ થઈને ગ્લુકોઝ બન્યો, કેટલો જૈવભાર બન્યો, આ દર. તો આ જે એનો એકમ છે એના જ આધારે આપણને ખબર પડી જાય છે. હવે આપણે અત્યારે જથ્થો લીધો છે, એની બદલે જો આપણે એનર્જી લઈએ તો આવું આવે, કિલો કેલરી મીટર સ્ક્વેર પર યર. તો આમ આવશે. ઓલા પણ આમાં શું આવે, કિલો કેલરી પર મીટર સ્ક્વેર. આમાં લખવું હોય તો કિલો કેલરી મીટર -2, m-2. આ બે સેમ જ છે. અપોનમાં લખવું હોય તો આને, નહીતર અહીંયા -2. તો આના હવે આપણે ટાઈપમાં જઈએ. પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીયક ઉત્પાદકતા. પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, સેકન્ડરી પ્રોડક્ટિવિટી. તો હવે પ્રાથમિક ઉત્પાદકતા ખાલી એક તમને સિમ્પલ કહી દઉં કે એ ઉત્પાદકોના સ્તરની છે, એટલે તમને બધું હવે ખબર પડી ગઈ. દ્વિતીયક ઉત્પાદકતા છે એ તો કે ઉપભોગીઓના સ્તરની છે. આમાં ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, કુલ પ્રાથમિક ઉત્પાદન. આખું એક નિવસન તંત્ર લઈ લો તમે જંગલનું, એમાં જેટલી વનસ્પતિ છે એ વનસ્પતિ પોતે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને જેટલો ખોરાક બનાવે છે, જેટલું નિર્માણ થાય છે, એ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. કુલ જે ખોરાક બને છે એ, એમાંથી એ લોકો રેસ્પિરેટરી એટલે કે શ્વસનની અંદર વાપરી નાખે છે, રેસ્પિરેશનની અંદર વાપરી નાખે છે, એટલે -R. પછી જે રે ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રાઇમરી પ્રોડક્શન. કુલ વાસ્તવિક ઉત્પાદન આટલું થયું કે જેની ઉપર ઉપભોગીઓ નભે છે. યાદ રાખજો કે જેની ઉપર ઉપભોગીઓ નભે છે. આપણે અગાઉ જે બધા પાઠ હાલતા હતા ત્યારે મેં તમને આના વિશે થોડીક માહિતી આપી હતી, યાદ હોવું જોઈએ.
ફરી વખત ધ્યાન રાખજો, કોઈ એક નિવસન તંત્રની અંદર રહેલા બધા જ ઉત્પાદકો દ્વારા થતું કુલ પ્રકાશ સંશ્લેષણ, કુલ જે જથ્થો બન્યો ગ્લુકોઝનો એ પછી એણે એમના શરીરમાં ચાલતી બધી દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે થઈને આમાંથી અમુક ગ્લુકોઝનું દહન કર્યું, એટલે કે રેસ્પિરેશન કર્યું, એટલે કે શ્વસન કર્યું, રેસ્પિરેશનનો આર મૂક્યો, શ્વસનમાં એણે એ ઉર્જા વાપરી નાખી, ઉપયોગમાં લઈ લીધી, એટલે કે ઉર્જા રૂપાંતરણ માં જેટલા બધી અંદર પ્રોસેસ થઈ કે ભાઈ રાસાયણિક ઉર્જામાંથી કાર્ય ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું, આમાં જેટલું ગયું એટલું ગયું, પછી જે વધ્યું એ એનપીપી, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન. એટલે એક ટાઈપનો એનો જેવ ભાર કન્સ્ટ્રક્ટ કરવાની વાત કરે છે. હવે આની ઉપર કોણ નભે? માનો કે આ આટલું હતું, જો આની અંદર મૂકી દો, આટલું હતું ચોરસ, આમાંથી આ નાનું ચોરસ ગયું તો આ બેની વચ્ચેનું ચોરસ રહેશે ને? આ બધાને ખબર પડી ગઈ. 1000નું ઉત્પાદન 10 ગયું એટલે કેટલું રહ્યું, અથવા 1000નું ઉત્પાદન 100 ગયું એટલે કેટલું રહ્યું? 900. આ 900 ઉપર કોણ નભે? દ્વિતીયક. તો એના બોડીમાં 900 આવ્યું, જોજો ભાઈ 900 આવ્યું, એમાંથી માઇનસ આર કરવાનો, હવે જે વધશે 800 વધ્યું. આ શું થયું? દ્વિતીયક ઉત્પાદકતા. એટલે કે દ્વિતીયક ઉત્પાદકતા તમે કયા સ્તરે સમજી શકો? ઉપભોગીઓના સ્તરે. આને ઘાસ માનો, આને તમે ટીડ માનો, આ પાછું જે લેશે એને તમે દેડકો માનો. પોષણ શૃંખલા થઈ ગઈ. આવી શૃંખલા 1, 2, 3, 4 નિવસન તંત્રમાં પડેલી હોય એને પરસ્પર આંતર સંકલન કરીને પોષણ જાળ બનાવે, એટલે કે આહાર જાળ બનાવે. આ થઈ ગયું. હવે આની ઉપર અસર કરતા પરિબળ કયા હોય? તો એ તો હવે તમને આમ નામ ખબર પડી જાય કે ભાઈ ચલો સૂર્યપ્રકાશ કેટલો પડે છે, એની અંદર રહેલા ઉત્પાદક સજીવો કયા પ્રકારના છે, એની કેટલી એબિલિટી છે પ્રકાશ સંશ્લેષણ કરવાની, હે સૂર્યપ્રકાશની પ્રાપ્તિ વળી પાછી કોને કેટલી થાય? જો આ મોટી વનસ્પતિ છે એના છાંયડામાં અહીંયા નાની વનસ્પતિ ઉગતી હોય તો એને પાછું સૂર્યપ્રકાશ બિચારીને ઓછો પ્રાપ્ત થતો હોય તો આને ઉત્પાદન ઓછું કરવાનું થાય. પણ આને ગમે ત્યાંથી સૂર્યના કિરણો આવશે, આને તો ગમે ત્યારે મળવાનું છે, તો આનું પાછો પ્રકાશ સંશ્લેષણનો દરે વધારે હોય, ત્યાં ઉત્પાદન તે વધારે થતું હોય. એટલે જ્યારે આપણને આની ઉપર અસર કરતા પરિબળ, તો આપણે સીધું માઇન્ડમાં શું નાખવાનું છે? એક સૂર્યપ્રકાશ નાખવાનો છે. એ જેની ઉપર કરે છે ને જે પોતે કરતા છે એની બધી લાક્ષણિકતાઓ નાખવાની. સેમ વસ્તુ. હવે એક આ લઈ લ્યો જંગલ, એક આ લઈ લ્યો ઘાસના મેદાન, એક આ લઈ લ્યો રણ. આ ત્રણમાં કોની ઉત્પાદકતા વધારે હશે? તો કે જંગલની, કારણ કે એની અંદર લીલી વનસ્પતિ વાળા બધા ખૂબ વધારે ગાઢ વૃક્ષો હશે, પછી ક્ષુપ અને ઘાસ બધી પ્રકારના છે. ત્યાં એને આજુબાજુના પર્યાવરણીય પરિબળો કહેવા છે. ભૂમિમાંથી પાણી એને કેટલું પ્રાપ્ત થાય છે, એને બધા આયનો વ્યવસ્થિત માત્રામાં મળી રહે છે કે કેમ, બહારના આબોહવાકીય પરિબળોની અસર ત્યાં, આ બધા ફેક્ટરો નક્કી કરે કે એની ઉત્પાદકતા વધશે કે ઘટશે. રણમાં જોઈએ તો સૌથી પહેલા તો સજીવો એટલે કે ઉત્પાદકોની સંખ્યા જ ઓછી છે, કારણ કે ત્યાં રણ છે, એટલે આની ઉત્પાદકતા એકદમ ઓછી આવશે. તમને નવાઈ લાગશે, આખું જે આપણું જીવાવરણ છે એની કુલ ઉત્પાદકતા 170 બિલિયન ટન છે. હવે એમાં આપણને ખબર છે કે જે દરિયો છે એ મોટામાં મોટું નિવસન તંત્ર છે, તો એની ખરેખર ઉત્પાદકતા વધારે હોવી જોઈએ. પણ આ 170 માંથી કંઈક આપણી બુકમાં આપીશ, તમે વાંચજો, 50 કે 55 છે. બાકીની બધી તો કે આ આખી પૃથ્વી ઉપર 70 થી 75% દરિયો, એની સિવાયના જે બધા નિવસન તંત્ર આ બધા આવી જાય. ખાલી 25% જમીનમાં પડ્યા છે, પણ એની પાછી ઉત્પાદકતા આ દરિયાની કરતાં ખૂબ વધારે છે. આના કારણની ચર્ચા એ લોકોએ કીધું છે કે તમે તમારા સાહેબ જોડે કરો, તમે તમારા સાહેબ જોડે કરો. તો શું આની આપણે ચર્ચા કરીએ? એટલે કે આપણને પૂછવા માંગે છે કે શા માટે દરિયા કે જે સૌથી મોટું નિવસન તંત્ર છે એની ઉત્પાદકતા બાકીનો જે વિસ્તાર છે કે જે 25% કે એની કરતાં ઓછો છે એની ઉત્પાદકતા કરતાં ઓછું છે. શા માટે આવું હશે? એના આન્સરમાં પહેલું કારણ શું આવે? એની ઊંડાઈ વધારે છે દરિયામાં, ત્યાં સુધી સૂર્યના કિરણો પહોંચી શકે. જે ઓલા અસર કરતા પરિબળ હતા એમાંથી જ એક આપણે અત્યારે પરિબળ કાઢ્યું,
સૂર્યના કિરણો અમુક ઊંડાઈથી વધારે પહોંચી શકે નહીં. બાકીના બધા પછી એનું ખારું પાણી, પછી CO2ની પ્રાપ્તિ, કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એ પણ જોઈએ, પછી ત્યાં વસતા ઉત્પાદકોના બધા પ્રકાર. પણ સારું પહેલાં મેઇન વસ્તુ જ નથી, સૂર્યના કિરણો ત્યાંથી પહોંચી ન કે તો પછી બધું ક્યાંથી થવાનું. એટલે ઊંડી ઊંડી વનસ્પતિ હશે એ આવી રીતને ગ્રીન કલરવાળી હોય ને પછી જીવી શકે એવું કાંઈ થવાનું જ નથી. તો અમુક સ્પેસિફિક લક્ષણોવાળી જ વનસ્પતિ ત્યાં હશે, બાકી નહીં હોય. તો હવે ઉત્પાદન માટેનું જે મેઇન ફેક્ટર છે, ઉર્જાનું જે મુખ્ય સ્ત્રોત છે, એ સ્ત્રોત જ અહીંયા અવેલેબલ ન થાય. કારણ કે જેમ આ સૂર્યના કિરણો માનો કે પેનિટ્રેટ થયા ઠેઠ અહીંયા સુધી, અત્યારે આ જે છીછરું આપણે લઈ લીધું તો અહીંયા સુધી પહોંચે તો અહીંયા બધી વનસ્પતિઓ વિકસી શકે. પણ મેં તમને આમાં શું સમજાવ્યું કે જો આમાં વનસ્પતિઓ વિકસવા માંડી, અહીંયા મૃતદેહ વધારે આવવા માંડ્યા, તો આ પાછું જળાશયનું મૃત્યુ નક્કી છે. તો ત્યાં પાછું થઈ જશે કાં તો ઘાસના મેદાન કાં તો જંગલ, એવું આપણે સાબિત કરશું. એટલે આવડું મોટું નિવસન તંત્ર હોવા છતાં પણ તેની ઉત્પાદકતા બાકીના બધા કરતાં થોડી ઓછી. ત્યાં આવા બધા વિવિધ પ્રકારની બધી વનસ્પતિઓના સ્વરૂપ પણ ન જોવા મળે. એના માટેનું ત્યાં વાતાવરણ જ નથી. માત્ર તમારે અહીંયા સુધી વાંચવાનું છે. એક આપણે ઉત્પાદકતા લીધું, એની સાથે સંકળાયેલ આ એકમ. તમે એકમ આ તમારે લખવાના છે, તમારી બુકના બધા ચેકી નાખજો. જ્યાં દર આવે ત્યાં તમારે યર નાખવું જ પડે, એટલે કે સમય નાખવો જ પડે. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાં થયેલું કુલ પ્રકાશ સંશ્લેષણ, આના આધારે એની વ્યાખ્યા થઈ જાય. એટલે આ ખાસ તમે નોંધજો. આ 1, આ 2, આ 3 અને આ 4, આ ખાસ તમારે નોંધવાનું છે. આટલું આપણે આજે અહીંયા રાખીએ છીએ. તમારે શું વાંચવાનું છે? નિવસન તંત્રનું બંધારણ અને કાર્ય અને ઉત્પાદકતા, અને શરૂઆતની ઇન્ટ્રોડક્શન જસ્ટ એક વખત વાંચી લેવાની. આ આટલું ખાલી બોર્ડ વર્ક છે ને, એની અંદર બધું પડ્યું છે. એટલે આ બધા પાઠ એવા છે કે એમાં કોઈ દિવસ માર્ક જવાના નથી, અને બહુ આની અંદરથી અતિશય ફેરવીને પૂછે એવું કોઈ દિવસ આવવાનું નથી. એટલે આ પાઠના માર્ક રોકડિયા છે, આવું છે રોકડિયા. પણ શબ્દ બધા સમજાવવા પડે હો ભાઈ. ઉર્જા પ્રાપ્યતા એટલે કે ઉર્જા વહનનો માર્ગ શું છે, આના વિશે પાછું આપણે ડિટેલમાં. પછી પોષક દ્રવ્ય ચક્ર આપણે ભણીને બેઠા છીએ, નાઇટ્રોજન ચક્ર. ઉત્પાદકો કોને કહેવાય, હવે ઉપભોગીઓને પાછા આપણે ખોલશું. આની કક્ષા 1, 2, 3 આપણે ખોલશું. પણ એક નાનકડી એવી આહાર શૃંખલાના ઉદાહરણથી મેં તમને પાછું સમજાવી દીધું. એટલે જ્યારે વ્યાખ્યા આવે ત્યારે તમે વર્ડ ટુ વર્ડ યાદ રાખો, ફક્ત વ્યાખ્યા. બાકી જસ્ટ તમારું અન્ડરસ્ટેન્ડિંગ, એટલે આના માર્ક કોઈ દિવસ નહીં જાય. આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. ઓલ ધ બેસ્ટ. આવજો.